સરકારી કચેરીઓમાં વીજળીના વેડફાટને લઈને એબીપી અસ્મિતાના અહેવાલની અસર થઈ વૈશ્વિક સંકટ વચ્ચે કરકસરના પગલાંની સચિવાલયથી થશે શરૂઆત। તમામ સરકારી કચેરી સચિવાલયમાં કરકસરના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે। એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। તમામ કચેરીઓમાં વીજ ઉપકરણો જરૂરિયાત વગર બંધ રાખવા માટે હવે સૂચના આપવામાં આવી છે। અધિકારીઓની ચેમ્બર, મીટિંગ રૂમ, સર્વર રૂમમાં જરૂરિયાત મુજબ જ એસી ચલાવવા આદેશ। દિવસ દરમિયાન કુદરતી પ્રકાશનો વધુ ઉપયોગ કરવા સૂચના। વોટર કુલર સવારે ચાલુ કરી સાંજે ઓફિસ આવર્સ પૂર્ણ થતા બંધ કરવા માટે આદેશ। કર્મચારીઓને લિફ્ટનો ઓછો અને સીડીનો વધુ ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી। વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, પ્રધાનમંત્રીએ તો અપીલ કરી જ હતી, હવે રાજ્ય સરકારના વિભાગોમાં પણ એ સૂચના અમલમાં આવશે ખરી? અત્યારે શું સ્થિતિ છે? બિલકુલ, કરકસરના પગલાં રૂપે આ સૂચના આપવામાં આવી છે। થોડા દિવસ પહેલાં એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં આખો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। મેં પોતે જ ખાસ જે બ્લોક નંબર 5ના જેટલા પણ ઉદ્યોગ અને ખાણ વિભાગ, શિક્ષણ વિભાગ, શ્રમ અને કૌશલ્ય વિભાગ, તમામ વિભાગોમાં ચકાસણી કરવામાં આવી હતી। તો ઓફિસના સમયના અડધો કલાક પહેલાં કેટલીક જગ્યાએ એસી ચાલુ થઈ ગયા હતા, કેટલીક જગ્યાએ પંખા હતા, કેટલીક જગ્યાએ લાઇટ હતી। એટલે આ તમામ બાબતોનું ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે। કેબિનેટની બેઠકમાં પણ ગઈકાલે આ મુદ્દે પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કેટલીક સૂચનાઓ ફરી એક વખત આપવામાં આવેલી છે કે જે ઇલેક્ટ્રિસિટી છે એનો કરકસરયુક્ત ઉપયોગ થાય। ખાસ બિનજરૂરી રીતે લાઇટ, પંખા ચાલુ રાખવામાં ના આવે। કુલર પણ છે તો રાત્રે બંધ કરી દેવામાં આવે, સવારે ફરીથી ચાલુ કરવામાં આવે। આવા શક્ય એટલા તમામ પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે। હવે એનો અમલ થાય છે કે કેમ એ અલગ વિષય છે, પરંતુ ફરી એક વખત ગંભીરતાથી નોંધ લઈ અને ઉર્જાની બચત માટે સરકારી કચેરીઓમાં, અધિકારીઓની ચેમ્બરમાં વિશેષ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે।